સો મિત્રો, આપણે ડાયાબિટીસ વિશે તો ડિટેલમાં ચર્ચા કરીએ, પણ આપણે ડાયાબિટીસ ન થાય એના માટે શું કરવું જોઈએ એના વિશે આપણે થોડી વાત કરીએ. મેં તમને જે ટાઈપ 1 ડાયાબિટીસની વાત કરી, સો ટાઈપ 1 જે ડાયાબિટીસ છે એ બેઝિકલી એક ઓટો ઇમ્યુન ટાઈપની બીમારી કહેવાય છે. તો એને પ્રિવેન્ટ કરવું બહુ જ મુશ્કેલ છે, કારણ કે આપણને ખ્યાલ ન આવે કે કઈ વસ્તુથી તમને ઓટો ઇમ્યુનિટી થઈ છે. ઘણા બધા ફેક્ટર્સ છે, વાયરલ બીમારી છે. ઘણા લોકો એવું પણ કહે છે કે જ્યારે બાળક નાનું હોય અને એને ગાયનું દૂધ પીવડાવવામાં આવે તો એને કારણે પણ ક્યારેક બીટા સેલ્સને ડેમેજ કરતું હોય છે ઓટો ઇમ્યુનિટીના કારણે, અને એ લોકોને ટાઈપ 1 ડાયાબિટીસ થવાની શક્યતા વધી જતી હોય છે. સો ફોર ટાઈપ 1 ડાયાબિટીસ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ પ્રેડિક્ટ એન્ડ પ્રિવેન્ટ. ટાઈપ 2 ડાયાબિટીસ છે, જે ખાસ કરીને એડલ્ટ્સમાં જોવા મળતા હોય છે, એને પ્રિવેન્ટ કરવું બહુ જ સહેલું છે. સો કઈ રીતે? સો બેઝિકલી ડાયાબિટીસ એક લાઇફસ્ટાઇલ બીમારી છે, અને જો તમે તમારી લાઇફસ્ટાઇલને રેગ્યુલર કરો તો તમે ટાઈપ 2 ડાયાબિટીસને ઘણા સમય સુધી બચી શકો, અથવા તો એને ડિલે કરી શકો, અથવા તો પ્રિવેન્ટ કરી શકો. સો લાઇફસ્ટાઇલ લેશો, સો બેઝિકલી તમારી જે રૂટીન રહેણી કરણી છે એમાં તમારો ડાયટ આવી ગયો, તમારી એક્સરસાઇઝ આવી ગઈ, તમારા સ્લીપની પેટર્ન આવી ગઈ, તમારા વાઇસીસ આવી ગયા, તમારું જે વર્કિંગ સ્ટાઇલ છે તે આવી ગયું, તમારું જે સ્ટ્રેસ લેવલ છે એ પણ આવી ગયું. સો તમે જે ખોરાકમાં તમારા ખાવા પીવામાં ધ્યાન રાખો કે જે રેગ્યુલર ખાઓ, હેલ્ધી ફૂડ ખાઓ, અને એવું ફૂડ ખાઓ કે જેનાથી તમારું વજન ન વધે, કારણ કે વજન વધવું ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર કે જેને કારણે ડાયાબિટીસ તમને આવી શકે. સો કોઈ પણ હિસાબે તમારું વજન ન વધે અને તમે આઈડિયલ બોડી વેઇટ મેન્ટેન કરો, તમે રેગ્યુલર એક્સરસાઇઝ કરો, તમે વોકિંગ કરો, સાયકલિંગ કરો, સ્વિમિંગ કરો, જિમિંગ કરો, તમારા મસલ સ્ટ્રેન્થનિંગ કરો, આ બધું કરીને જો તમારા બોડીને તમે ફિટ રાખો અને વજન વધવા ન દો તો તમે ડાયાબિટીસને પ્રિવેન્ટ કરી શકો. થર્ડ ટાઈપના ડાયાબિટીસ મેં તમને જે કહ્યા તે જીડીએમ છે. તો જીડીએમમાં પણ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કે કોને આવશે અને કોને નહીં આવે, પણ તમે એ પ્રિકોશન લઈ શકો કે જ્યારે પ્રેગ્નન્સી પ્લાન કરો તો એ પહેલાં તમે તમારા બ્લડ શુગર્સને, થાઇરોઇડને અને બાકીના જે રૂટીન રિપોર્ટ્સ છે એ તમે પહેલાંથીને ચેક કરાવી લો અને પછી પ્રેગ્નન્સી પ્લાન કરો. અને ઇન કેસ તમે જો એ રેન્જમાં આવતા હો તો ફર્સ્ટ તમે તમારો એને કંટ્રોલ કરો, તમારું વેઇટ કંટ્રોલ કરો, તમારા શુગરને કંટ્રોલ કરો, અને પછી તમે પ્રેગ્નન્સી પ્લાન કરો. આ થઈ પ્રેગ્નન્સી પહેલાંની વાત. પણ જો પ્રેગ્નન્સી પછી પણ એટલે રેગ્યુલર ઇન્ટરવલ તમારા ગાયનેક જ્યારે કહે ત્યારે તમે બ્લડના ટેસ્ટ કરાવો, અને જેટલું વહેલું તમે ડાયાબિટીસને ડિટેક્ટ કરી શકો અને જેટલી વહેલી એની સારવાર ચાલુ કરી શકો તો એના કોમ્પ્લિકેશન્સથી તમે બચી શકો. તો આ થઈ જીડીએમની વાત. બાકીના જે રેર ડાયાબિટીસ છે જેની મેં તમને વાત કરી કે જે જીન્સની ખામીને કારણે થતા હોય છે, ખાસ કરીને મેં તમને જે મોદી ટાઈપના ડાયાબિટીસની વાત કરી કે મોદી 1, મોદી 2, મોદી 3, મોદી 4 એવા 5-6 જાતના ડાયાબિટીસ છે. તો આ જે ડાયાબિટીસ છે એ જીનેટિક કોઝિસના કારણે થતા હોય છે. તો જીન્સને તમે ક્યારેય પ્રિવેન્ટ કરી શકતા હોતા નથી. દે આર વેરી વેરી રેર, પણ તમે જ્યારે એને જીનેટિક સ્ટડી કરો ત્યારે જ તમને ખ્યાલ આવે કે તમને આ ટાઈપના ડાયાબિટીસ છે. એટલે આ ટાઈપના ડાયાબિટીસને પ્રિવેન્ટ કરવા ઇટ ઇઝ પ્રેક્ટિકલી નોટ પોસિબલ. પણ ઇટ ઇઝ મેજોરિટી ટાઈપ જે છે ટાઈપ 2 જે 95% છે એને તમે પ્રોપર પ્રિકોશનને કારણે અથવા તો તમારી લાઈફસ્ટાઈલને રેગ્યુલર કરી અને તમે એને પ્રિવેન્ટ કરી શકો.